હેલો ફ્રેન્ડ્સ, રીપી લર્નિંગ હબમાં તમારું સ્વાગત છે। આજે આપણે જોઈએ n પ્રાકૃતિક સંખ્યાગણ એટલે 1 2 3 અપ ટુ ઇન્ફાઇનાઇટ। એટલે એમાં પ્રાકૃતિક એટલે કે ધન પૂર્ણાંક સંખ્યા, એમાં ઋણ પણ ના આવે, ઝીરો પણ ન આવે અને પોઈન્ટ વાળી પણ ના આવે, ઓનલી પોઝિટિવ વેલ્યુઝ। એટલે 0 1 2 3 આને કહેવાય નેચરલ નંબર સેટ। એના પછી ડબલ્યુ, તો ડબલ્યુ નો શું વધારો કર્યો, તો આમાં એક ઝીરો નહોતો આવતો, તો આમાં એક ખાલી ઝીરો વધારી દીધો, 0 1 2 3 અપ ટુ ઇન્ફાઇનાઇટ, તો એ આપણો ડબલ્યુ થઈ ગયો। એને પૂર્ણ સંખ્યાગણ કહેવાય, ઇંગ્લિશમાં કહેવાય તો હોલ નંબર સેટ। આને આપણે n યુનિયન 0, n આખો છે એમાં વધારે એક ઝીરો છે, આ રીતે પણ દર્શાવી શકાય, n યુનિયન 0। એના પછી છે જો નેગેટિવ વેલ્યુ, પોઝિટિવ વેલ્યુ ને ઝીરો, એને ઝેડ વડે દર્શાવે, એનું નામ છે પૂર્ણાંક સંખ્યાગણ એટલે ઇન્ટીજર વેલ્યુ। ઇન્ટીજર વેલ્યુ પછી એને આઈ વડે પણ દર્શાવે છે। પછી આવે સમય સંખ્યાગણ, a બાય b પ્રકારની સંખ્યાઓમાં a બિલોંગ્સ ટુ ઝેડ અને b બિલોંગ્સ ટુ n, આવા પ્રકારની સંખ્યા હોય એને સમય સંખ્યા કહેવાય। અહીંયા બાજુમાં લખી નાખું છું, આ જે છે એ પ્રાકૃતિક સંખ્યાગણ, આ પૂર્ણ સંખ્યાગણ, આને કહેવાય પૂર્ણાંક સંખ્યાગણ, આને કહેવાય સમય સંખ્યાગણ। પછી આને કહેવાય અસમય, સમય ન હોય એ બધી અસમય। તો પેલા સમય વાળી વાત, a બાય b, a બિલોંગ્સ ટુ ઝેડ, b બિલોંગ્સ ટુ n, એટલે આવા પ્રકારની હોય સંખ્યા એને સમય સંખ્યા કહેવાય। એક્ઝામ્પલ તરીકે જોઈએ તો 3/5, એના પછી 2/-7। હવે વિચારો તો 2/-7 આવા પ્રકારની છે, આવા પ્રકારની એટલે કેવો, તો અંશ હોય ઝેડ માંથી એટલે ધન ઋણ ને ઝીરો ચાલે, છેદ હોય n માંથી એટલે પોઝિટિવ જ હોવો જોઈએ, નેગેટિવ ન હોય, a બાય b, આવા પ્રકારની હોય એને સમય સંખ્યા કહેવાય। તો આ જે છે 2/-7 એ સમયમાં આવશે, વિચારો। હા, કેમ? તો 2/-7 છે ને, તો માઇનસ નિશાની તમે ઉપર પણ આપી શકો, એ -2/7 કયો કે 2/-7 કયો, બે સરખું જ થાય। એટલે જો અંશમાં જે છે એ ઝેડમાં અને છેદ છે એ એનમાં આવી ગયો, તો આવી સંખ્યાઓ એને પણ સમય કહેવાય। પછી 1.2 લખું, તો 1.2 આમાં આવે, એ અંશ હોય ઝેડમાં હોવો જોઈએ, છેદ હોય એનમાં હોવો જોઈએ, તો અંશ તો 1.2 છે, 1.2 તો આ ઝેડમાં ક્યાંય દેખાતી નથી, પણ એનું જો સાદુરૂપ આપીએ તો શું થઈ જાય, 12/10। તો અંશ છે એ ઝેડમાંથી, છેદ છે એનમાંથી, 12 હોય ઝેડમાં હોય અહીંયા, એટલે ટૂંકમાં ધન પૂર્ણાંક હોય તો અને ઋણ પૂર્ણાંક કે શૂન્ય હોય તો ચાલે અંશમાં, પણ છેદમાં ધન પૂર્ણાંક હોય છે તો છે, તો 1.2 પણ એ સમય સંખ્યામાં જાય, એટલે ટૂંકમાં પોઈન્ટ વાળી બધી જ હોય એ સમય સંખ્યામાં આવે। હવે વિચારો તો અસમયમાં કોણ આવતું હશે, તો જે સંખ્યા સમય ન હોય એને અસમય કહેવાય, એટલે કે a બાય b સ્વરૂપમાં ન દર્શાવી શકાય એ બધી જ અસમય છે। તો a બાય b સ્વરૂપ એટલે આવા સ્વરૂપમાં ન દર્શાવી શકાય તો એવું કોણ હશે, તો આપણે જોઈએ કે સપોઝ √2 છે, √3, e, પાઈ વગેરે વગેરે વગેરે, તો વર્ગમૂળ વાળી બધી જ સંખ્યા હોય એ બધી અસમયમાં આવે। અને એના પછી વાસ્તવિક સંખ્યાગણ, ક્યુ યુનિયન ક્યુ ડેશ, એટલે સમય ને અસમય બધી જ ભેગી કરી નાખો, આવા પ્રકારની ને આવા પ્રકારની, ઉપરનું જે બધું આમાં આવી ગયું એ બધી જ વાસ્તવિક સંખ્યા કહેવાય। અહીંયા સુધી આપણે ભણેલા છીએ, અને હવે આ જે આનું આવ્યો હોય સી એટલે a + ib, ab બિલોંગ્સ ટુ r, અને જે i જે છે એ i એટલે -1 નું વર્ગમૂળ। આપણને 10 સ્ટાન્ડર્ડ સુધી ક્યારેક આવો એક્ઝામ્પલ આવ્યો હોય તો x² + 1 = 0, therefore x² = -1, પછી આવું લખી નાખતા, આવું શક્ય નથી, પણ એ શક્ય ક્યાં સુધી નહોતું, તો અહીંયા સુધી શક્ય નહોતું, આમાં ક્યાંય આનો ઉકેલ ન મળે,
આનો ઉકેલવાનું કીધું હોય કે એક્સની એવી કિંમત શોધો કે x² + 1 0 થાય, તો આમાંથી એવી કોઈ સંખ્યા અસ્તિત્વ ધરાવતી નથી અહીંયા સુધી કે આનો ઉકેલ એમાં હોય. તો એનું શું થયું? તો x² બરાબર -1, એટલે જ્યાં જ્યાં -1 એક જ નથી એવી સંખ્યા, ઋણ બધી જ સંખ્યા છે એના વર્ગમૂળ મળતા નથી. તો આવું ક્યારેક આવી જાય તો શું કરવું? એટલે એના માટે શું કર્યું કે -1 હતું એની જગ્યાએ i² લઈ લીધું. એટલે કે i બરાબર -1 ના વર્ગમૂળ નથી મળતા એની જગ્યાએ i, તો i નો સ્ક્વેર એટલે -1. તો હવે આ શું થઈ જાય? x² બરાબર i², અને therefore x is equal to i, અથવા ± i. આ જે છે એનું સોલ્યુશન થઈ ગયું. તો હવે આનો જવાબ આ આવી ગયો ± i. તો કોમ્પ્લેક્સ નંબરમાં હવે બધાના સોલ્યુશન છે. સંકર સંખ્યા આવા પ્રકારની હોય, આખું ચેપ્ટર આપણે ભણવાનું છે. અત્યારે ખાલી a + ib પ્રકારની હોય, એમાં a અને b વાસ્તવિક સંખ્યા હોય, અને i જે છે એ -1 નું વર્ગમૂળ. તો આ બધા સેટ જોઈએ. આમાં સૌથી નાનામાં નાનો સેટ n, એનાથી મોટો આપણે w, એનાથી મોટો z, એનાથી મોટો q, એનાથી મોટો q નહીં, q આવશે, q પછી r આવે. જે સંખ્યા q માં હશે એક પણ સંખ્યા q માં નહીં હોય, ને જે q માં હશે એમાંથી એક પણ સંખ્યા q માં નહીં હોય. એકાબીજાના પૂરક ગણ છે. એટલે q થી મોટો કોણ આવશે? r, અને એનાથી મોટો આવશે એ આપણો સંકર સંખ્યા ગણ c. અને q નું જો જોવું હોય તો q ની અલગ લાઈન થાય. q માં હોય એ બધી જ સંખ્યા r માં તો હોવાની જ, અને એ બધી જ સંખ્યા સંકર સંખ્યા ગણ c માં પણ હોવાની, પણ q માં આમાંથી કોઈ પણ સંખ્યા q માં નહીં હોય. આ બધી સંખ્યા q માં હોય પણ આમાંથી કોઈ પણ સંખ્યા q માં નહીં હોય. એના પછી જોઈએ તો હમણાં જોયા હતા એ એક્ઝામ્પલના જ અમુક ભાગ છે આ. તો 0 1 2 3 અપ ટુ. તો આને આપણે નામ આપ્યું હતું w. તો અહીંયા અલગથી કેમ લખો ફરીવાર? w નો તો આપણે યુઝ કરી લીધો, મિનિંગ જોઈ લીધો, એમાં કોણ આવે એ પણ જોઈ લીધું. છતાં પણ અહીંયા એનું જો નામકરણ કરેલું અનઋણ પૂર્ણાંક, એટલે એમાં ઋણ ન હોય તેવી, એનું નામ શું આપ્યું? અનઋણ. એટલે આ શબ્દો યાદ રાખવાના તમારે અમુક આમાં જે આપેલા છે. ક્યારેક MCQમાં જે રકમમાં દેખાય તો ત્યારે અનઋણ પૂર્ણાંક લખેલો હોય તો ત્યારે તમારે વિચારવાનું કે કોણ? તો ઋણ ન હોય તેવી. તો ઋણ ન હોય એટલે કોણ? 0 1 2 3 અપ ટુ ઇન્ફાઇનાઇટ. એના પછી શૂન્યતર, એને છૂટા પાડીએ તો શૂન્ય વત્તા ઇતર એટલે શૂન્યતર. તો શૂન્ય સિવાયની બધી જ હોય, પણ પૂર્ણાંક સંખ્યા એટલે પૂર્ણાંક હોવો જોઈએ, એટલે પોઝિટિવ અને નેગેટિવ, 0 નહીં. પછી અસમય સંખ્યાના હમણાં એક્ઝામ્પલ આપ્યા, π, e, √2, √3, √5, 1/√7, 1/√10, એ બધી જ હોય, એ અસમય સંખ્યામાં આવે. બીજો એક જોઈ લઈએ કે જો 1.23577 7 1 5 6 7 0 અપ ટુ. તો આ જે સંખ્યા છે એમાં 1 પોઈન્ટ પછી 2 3 5 7 પછી 2 આવે, પછી અહીંયા 2 પછી 3 છે ને અહીંયા 2 પછી 1 છે, 5 6 7 0. હવે આના પછી કયો અંક આવશે મને કે તમને કોઈને ખબર નથી. તો આવી સંખ્યાને આપણે નામ આપેલું હતું, યાદ હોય તો બોલો અથવા યાદ કરો. અનંત અનાવૃત સ્વરૂપ. આનું શું નામકરણ? અનંત અનાવૃત. એટલે કોઈ રિપીટ થતું નથી, કોઈ ગ્રુપ રિપીટ થતું નથી, કે કોઈ સંખ્યા 2 કે 3 જો હોય એનું સંખ્યાનું જૂથ હોય રિપીટ થતું નથી. એટલે અનંત અનાવૃત. અને અનંત અનાવૃત હોય ને એવી સંખ્યા હોય એ કેવી કહેવાય? અસમય સંખ્યા. બીજું એક્ઝામ્પલ લઈ લે તો 3.12718253 અપ ટુ. તો આમાં પણ ખબર નથી પડતી કે હવે પછી કયો અંક આવશે. તો આ પણ અસમય સંખ્યા છે. પણ જો હું આવું લખું 1.257 અનંત સુધી, તો અહીંયા હવે તમને કોઈ પૂછે કે અહીંયા કોણ આવશે? તો 257 છે, એટલે અહીંયા પણ 2 જ હશે. પછી કોણ હશે? તો 5 જ હશે. પછી કોણ હશે? તો 7 હશે. તો આના પછી કયો અંક આવે તમને મને ખબર પડી જાય છે. એટલે અનંત આવૃત સ્વરૂપ કહેવાય ને. અનંત ખરું પણ આવૃત, એટલે એનું જ રિપીટ થાય. એટલે એવી સંખ્યાને કઈ કહેવાય?
તો આ જે છે ને એને સમય સંખ્યા કહેવાય. આ જે છે અસમય સંખ્યા. એનો હવે યુઝ બહુ આપણે છે નહીં, પણ તમારી જાણ ખાતર અનંત અનાવૃત હોય તો એ અસમય સંખ્યા અને અનંત આવૃત હોય તો એને સમય સંખ્યા કહેવાય. એના પછી જોઈએ ગણના પ્રકાર. તો એની પહેલા આપણે સૌથી મોટામાં મોટો ગણ હોય જોઈ લે. ગણના પ્રકારમાં સાર્વત્રિક ગણ, યુનિવર્સલ સેટ. તો જે ગણનો અભ્યાસ કરવાનો હોય તેવા તમામ ગણોનો સમાવતો ગણ એટલે સાર્વત્રિક ગણ. જે ગણનો આપણે અભ્યાસ કરવાનો છે એ ગણ કેમાંથી લીધેલો છે? તો એ બધાનો જે મોટામાં મોટો ગણ હોય એને શું કહેવાય? સાર્વત્રિક ગણ. આપણે ખાલી પોઝિટિવ વેલ્યુની જરૂર હોય તો આપણે સાર્વત્રિક ગણ તરીકે n ને લઈ શકીએ. ક્યારેક થોડીક પોઝિટિવ આવે, થોડીક નેગેટિવ આવે, 0 બી આવે, પોઈન્ટવાળી બી આવે, તો તમે સાર્વત્રિક ગણ તરીકે પોઈન્ટવાળી બી છે એટલે ક્યુ લઈ શકાય. ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, સમય, અસમય એવી બધી આવે તો સાર્વત્રિક ગણ તરીકે r લઈ શકાય. એટલે જો અહીં લખેલું કે દરેક ગણના અભ્યાસ માટે સાર્વત્રિક ગણ જુદા જુદા હોય છે. બધા જ માટે સાર્વત્રિક ગણ એક જ હોય એવું જરૂરી નથી, જુદા જુદા હોઈ શકે. એને સંકેતમાં યુનિવર્સલ સેટ છે એટલે એના ઉપરથી યુ વડે દર્શાવાય. અને એની વેન આકૃતિ દોરવી હોય તો લંબચોરસ અથવા સમાંતર બાજુ ચતુષ્કોણ કરવાનો. અહીંયા જમણી બાજુ એક યુ લખી નાખવાનો અને અંદર જે સભ્યો હોય એને વર્તુળાકાર પ્રદેશ દ્વારા દર્શાવવાના. અહીંયા નામ આપવું હોય એ ગણ, બી ગણ, તો એવી રીતે આપવાનું. પણ સાર્વત્રિક ગણને જે અહીંયા જમણી બાજુ યુ વડે દર્શાવવાના. એના પછી છે ખાલી ગણ. ખાલી નામ એવા નલ સેટ. જે ગણમાં એક પણ સભ્ય ન હોય એને ખાલી ગણ કહેવાય. નો એલિમેન્ટ, કંઈ હોતું જ નથી. તો સંકેત એનો છે ફાઈ અથવા છગડિયા કૌંસમાં કંઈ નહીં લખવાનું, એટલે એ ખાલી ગણ કહેવાય. મોટા ભાગના ગણ જેવા નામ છે એવા જ ગુણ. આપણે કહીએ ને જેવા નામ છે એવા જ ગુણ છે એનામાં, તો એની જેમાં ખાલી એટલે એક પણ સભ્ય ન હોય એવા ગણને ખાલી ગણ કહેવાય. એના પછી જોઈએ તો ઉપગણ જોઈએ. તો એના ગણના બધા જ ઘટકો ગણ બીમાં હોય તો એ બીનો ઉપગણ કહેવાય. એના બધા જ સભ્યો બીમાં હોવા જોઈએ. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો a ઇઝ ઇક્વલ ટુ 1 2, b ઇઝ ઇક્વલ ટુ 1 2 5 7. તો એ ગણના બે સભ્યો છે, એક પણ આમાં છે, બે પણ આમાં છે, એટલે બે સભ્યો આમાં છે એટલે એને બીનો ઉપગણ કહેવાય. એના બધા જ ઘટકો ગણ બીમાં હોય તો એ બીનો ઉપગણ કહેવાય. તો એના બધા સભ્યો આમાં છે એટલે એને બીનો ઉપગણ કહેવાય. એને સંકેતમાં એ સબસેટ બી વડે દર્શાવાય. એ સબસેટ બી. આમાં એ જે છે એ બીનો ઉપગણ છે અને બીને કંઈક કહેવાય. બીને કંઈક કહેતા વિચારો તો શું કહેતા હશું? એને બીનો ઉપગણ કહેવાય તો બીને એનો શું કહેવાય? અધિગણ કહેવાય. શું કહેવાય? અધિગણ, સુપરસેટ. એ સબસેટ બી, તો આને કહેવાય સબસેટ, પણ કોનો? તો બીનો. આને કહેવાય સુપરસેટ. એટલે કહેવાય એને આ ઉપગણ છે અને આ જે છે એ અધિગણ. પણ અધિગણ એકલા ન હોય, કોઈક નો હોય. દાખલા તરીકે ભાઈ બહેન હોય તો એમ કે આ ભાઈ, આ એની બેન છે, પણ કોની? તો એ ભાઈ હોય તો એની બેન થાય ને. એકલી એકલી આ ભાઈ છે આ બેન છે એમ થોડું હોય. એની જેમ આ સબસેટ અને સુપરસેટ એ એકાબીજાના હોય. ઉપગણ છે પણ કોનો? તો એ જે છે એ બીનો ઉપગણ છે. બી જે છે એ અધિગણ છે પણ કોનો? તો એનો. બી જે છે અધિગણ છે પણ કોનો? એનો. અને એ ઉપગણ છે તો કોનો? બીનો. એવી રીતે એકાબીજા સાથે કનેક્ટેડ હોય. એ સબસેટ બી, અને એનો અર્થ શું થાય એ સબસેટ બીનો? તો એનો દરેક સભ્ય બીમાં હોવો જોઈએ. તો એને સંકેતમાં લખવું હોય તો કેમ લખાય? એવો એક્સ જે એક્સ બિલોંગ્સ ટુ એ હોય, આ ઇમ્પ્લાઇઝની જે નિશાની છે, એરો મારો એટલે ઇમ્પ્લાઇઝ પણ એને કહી શકાય. એક્સ એમાં હોય તો એક્સ બીમાં હોય જ. એનો અર્થ એ થાય એક્સ એમાં હોય તો એક્સ બીમાં હોવો જ જોઈએ, તો જ એ બીનો ઉપગણ કહેવાય. પછી સમાન ગણ. નામ જ જે સમાન, મેં હમણાં કીધું જેવા નામ એવા ગુણ, તો બધું જ સમાન હોય એને સમાન ગણ કહેવાય. પ્રોપર ડેફિનેશન જોઈએ તો જો એ અને બીમાં એકના એક જ ઘટક હોય તો એ અને બીને સમાન ગણ કહેવાય. ને એને એ ઇઝ ઇક્વલ ટુ બી વડે દર્શાવાય. એ અને બીમાં એકના એક ઘટક હોવા જોઈએ એટલે
એ ગણમાં 3 જુદા જુદા સભ્ય અને બી ગણમાં 3 જુદા જુદા સભ્ય એવું ન ચાલે. 1 2 5 હોય તો બીમાં પણ 1 2 અને 5 જ હોવા જોઈએ. તો આ બેયને સમાન ગણ કહેવાય ને એને A = B વડે દર્શાવાય. પછી આમાં સી ગણમાં A B C હોય તો A અને C એ સમાન ગણ નથી અને સમાન ગણ ન હોય તો એને A = C વડે દર્શાવાય. અહીંયા A અને B સમાન ગણ છે તો A = B. સમાન ગણ ન હોય તો A = C. એના પછી ગણના પ્રકારમાં આગળ જોઈએ તો ખાલી ગણ, હમણાં જોયું તે. અને ખાલી ગણ બધા જ ગણોનો ઉપગણ હોય એટલે આ એની શું થાય પ્રોપર્ટી આપેલી છે. ખાલી ગણ હોય ને હમણાં ઉપગણ જોયો તો 5 હોય અને અહીંયા A ગણ હોય તો 5 હોય A ગણનો ઉપગણ હોય જ, એ પછી ગમે તેવડો હોય. એમાં 1 સભ્ય હોય, ભલે 5 સભ્યો હોય, 10 સભ્યો હોય કે એ પોતે પણ ખાલી હોય. આ તો ખાલી ગણ હોય દરેક ગણનો ઉપગણ થાય જ. અને એના પછી ગણ પોતે પોતાનો ઉપગણ હોય એટલે કોઈ પણ ગણ A લ્યો અને અહીંયા A હોય તો પોતે પોતાનો ઉપગણ કહી શકાય, કારણ કે ઉપગણની ડેફિનેશન શું છે, આ ગણના સભ્યો બધા જ આમાં હોવા જોઈએ તો આના બધા સભ્યો આમાં હોય જ એટલે પોતે પોતાનો ઉપગણ કહી શકીએ આપણે. પછી ઉપગણના ગણને ઘાત ગણ કહેવાય. તો આપણે ફરી પહેલા ઉપગણને જોઈ લઈએ કે એક એક્ઝામ્પલ A = 1 2 તો એના ઉપગણો લખીએ. એના ઉપગણો, ઉપગણની ડેફિનેશન જોઈ કે A ગણના બધા જ સભ્યો B ગણમાં હોય તો A ને B નો ઉપગણ કહેવાય. તો આના ઉપગણો એવા કોણ કોણ છે તો પહેલા તો 5, હમણાં અહીં કીધું હોય 5 દરેક ગણનો ઉપગણ હોય એટલે 5 લખી નાખવાનું. એના પછી છગડીયા કૌંસમાં એક એક સભ્યોવાળા બનાવો. છગડીયા કૌંસમાં 1 છે એ 1 અને 2 નો ઉપગણ થાય. એના પછી 2 લખીએ તો 2 જે છે એ 1 અને 2 નો ઉપગણ થાય અને પછી 1 2 એટલે કે એ પોતે લખી નાખો, એ પણ એનો ઉપગણ થાય. તો એના ઉપગણો આટલા થયા. તો એના ઉપરથી પછી ઘાતગણની વ્યાખ્યા એટલે પાવર સેટ કહેવાય. તેને શું કે એના જેટલા ઉપગણો હોય એનો નવો ગણ બનાવી દો એને એનો પાવર સેટ કહેવાય. એટલે ઉપગણોના ગણને ઘાતગણ કહેવાય ને એને ઇંગ્લિશમાં શું કહેવાય પાવર સેટ. એટલે પાવર સેટ હોય એટલે એના ઉપરથી A ગણનો હોય તો P of A વડે દર્શાવાય, B ગણની વાત કરતા તો P of B વડે દર્શાવાય, X ગણની વાત કરતા હોય તો P of X વડે દર્શાવાય. તો આને જે છે એને હું જો છગડીયા કૌંસમાં આમ લખી નાખું તો આ જે બની ગયો એ શું થઈ ગયો પાવર સેટ. કોનો તો A ગણનો. અને અહીંયા જે ઉચિત ઉપગણ, ઉચિત અને અનુચિત, તો A અને 5 સિવાયના બધા જ હોય એને ઉચિત કહેવાય અને A અને 5 હોય એને અનુચિત ઉપગણો કહેવાય. હવે પછી એ ગણમાં કેટલા સભ્યો હોય તે, જો ગણ એમાં n ઘટકો હોય તો એના કુલ ઉપગણોની સંખ્યા 2n થાય. એટલે જો એ ગણમાં 1 2 5 3 સભ્યો હોય તો એના ઉપગણો કેટલા થાય એ સંખ્યા જાણવી હોય એના ઉપગણોની સંખ્યા. તો જો એમાં n ઘટકો હોય તો એને ઉપગણો 2n થાય. જેટલા સભ્યો હોય એને 2 ની ઘાતમાં લખી નાખવાના. તો આમાં 3 સભ્યો છે તો એના ઉપગણોની સંખ્યા કેટલી થાય 2 નો 3 ઘાત એટલે 8. તો આ એના ઉપગણોની સંખ્યા શોધવા માટે 2n યાદ રાખવાનું. તો હવે તમને એવો સવાલ પૂછે કે એના ઘાતગણમાં કેટલા સભ્યો હોય છે, તો જેટલા ઉપગણ થાય ને એટલા ઘાતગણના સભ્યો હોય. ફરીવાર જોયો, ઘાતગણ એટલે શું, તો એના ઉપગણોનો ગણ, એના ઉપગણોનો ગણ બનાવી એને ઘાતગણ કહીએ છીએ. જો અહીંયા જો એના ઉપગણોનો ગણ, તો આમાં 1 2 3 4 આ 4 કોણ છે તો એના ઉપગણો છે. પણ એ P of A ના શું કહેવાય, એના ઉપગણો છે એટલે એને આપણે P of A દર્શાવીએ છીએ. તો આ P of A માટે આ 4 શું કહેવાય તો એના સભ્યો કહેવાય. એના ઉપગણ કહેવાય પણ P of A ના શું કહેવાય સભ્યો કહેવાય. એટલે આપણે એના ઉપગણોની સંખ્યા 2 નો ઘન 8 તો P of A ના સભ્યોની સંખ્યા પૂછે, P of A ના સભ્યોની સંખ્યા તો 8. પણ જો તમને પૂછે કે એમાં 3 સભ્યો છે તો P of A ના ઉપગણોની સંખ્યા કેટલી, તો ત્યાં 8 નહીં કહેવાનું. એમાં જો 3 સભ્યો હોય તો એના ઉપગણો 8 થાય પણ P of A ના ઉપગણો કેટલા થાય
તો એના ઉપગણો 8 થયા તો પી ઓફ એ એટલે એમાં 8 તો સભ્યો થયા, તો એના ઉપગણો કરવા હોય તો પાછા કેટલા થઈ જાય? 2/8 થઈ જાય. પી ઓફ એના ઉપગણોની સંખ્યા કેટલી થઈ જાય? 2/8. એટલે આ હોય અને પી ઓફ એના ઉપગણ પૂછે તો ધ્યાનમાં રાખવાનું કે પહેલા પી ઓફ એના સભ્યો કેટલા બને, તો જેટલા ઉપગણો એટલા સભ્યો, તો એના ઉપગણો કેટલા, તો એને 2/ઘાતમાં લખી નાખવાનું. પછી હમણાં જોયું તેમ ખાલી ગણ બધા જ ગણનો ઉપગણ હોય અને દરેક ગણ પોતે પોતાનો ઉપગણ હોય એ આમાં આવી જ જાય, પહેલો અને છેલ્લો. અને હવે એના જે હમણાં જે પ્રોપર્ટીઝ જોઈએ એને સંકેતમાં લખી, એ ઇઝ સબસેટ એ ફોર ઓલ એ, એટલે દરેક ગણ માટે એ પોતે પોતાનો ઉપગણ હોય જ, એ પ્રોપર્ટીઝ છે, એને સંકેતમાં આ રીતે લખાય. પછી ખાલી ગણ દરેક ગણનો ઉપગણ હોય, એટલે ફાઈ ઇઝ સબસેટ એ ફોર ઓલ એ, એટલે એ કોઈ પણ ગણ હોય તો ખાલી ગણ તેનો ઉપગણ થાય જ. પછી ભલે પોતે એ પણ ખાલી હોય તો પણ ચાલે, તો ફાઈનો ઉપગણ કહેવાય. પછી આ જે મહત્વનું છે, એ ઇઝ ઇક્વલ ટુ બી, બે ગણ સમાન ગણ ક્યારે કહેવાય? બેન આકૃતિમાં જોઈએ તો બે ગણ સમાન ક્યારે કહેવાય? ધારો કે એ અહીંયા અને બી અહીંયા, એટલે કે આમાં શું છે? બી સબસેટ એ છે, તો બી ને એ બી એનો સબસેટ છે, તો એને એ બરાબર બી કહેવાય. આવી રીતે હોય તો એ અને બી સમાન ગણ કહેવાય? ના. તો બીજી એક વેન આકૃતિ જોઈએ. આમાં એ બી નો ઉપગણ છે, તો અહીંયા એ બરાબર બી કહેવાશે. એ બી નો ઉપગણ હોય તો એ અને બી સમાન છે નહીં, જુદા જ દેખાય છે. આમાં પણ જુદા દેખાય, તો આમાં પણ ઇક્વલ નથી, આમાં પણ ઇક્વલ નથી. તો બે ઇક્વલ હશે ક્યારે? તો એ બી નો ઉપગણ છે અને જો આ મહત્વનું છે, એને અને બી પાછો એનો ઉપગણ, અથવા નહીં એ બી નો ઉપગણ હોય અને જો બી એનો ઉપગણ હોય તો જ બે ગણ સમાન ગણ થાય, નહીતર કોઈ દિવસ ના થાય. એટલે આવી કન્ડિશન હોય તો એ અને બી સમાન ના થાય, આ કન્ડિશન હોય તો એ અને બી સમાન ન થાય. તો ક્યારે થાય? બે પરિસ્થિતિ એક સાથે હોય. એક સાથે હોય તો એ કેવી રીતે થતું હશે? તો આ એ અને એનો એ જ ગણ જો બી હોય તો એ બી નો ઉપગણ ને બી એનો ઉપગણ કહી શકાય આમાં, તો બે ઇક્વલ થતા હોય. એટલે જ્યારે ઇક્વલ હોય ત્યારે બે એકાબીજાના ઉપગણ હોય ને જ્યારે બે એકાબીજાના ઉપગણ હોય ત્યારે એ બે ગણ ઇક્વલ હોય. આ તો સિમ્પલ છે, કોઈ પણ ગણ એ હોય યુમાંથી જ લીધો હોય, તો જેમાંથી લીધો હોય એનો તો ઉપગણ હોય જ. એ યુમાંથી જ સાર્વત્રિક ગણમાંથી જ લીધો, એટલે દરેક ગણ સાર્વત્રિક ગણનો ઉપગણ તો હોય જ. થેન્ક યુ. રીપી ઈ લર્નિંગ હબમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગણની વધારે પ્રોપર્ટીઝ અને એના જે વધારે એક્ઝામ્પલ છે અને MCQ છે એ જોઈશું. થેન્ક યુ.